નમસ્કાર મિત્રો, એક સરસ મજાની એક વાર્તાઓ કહેવા માંગુ છું જે આપણા હૃદયને સ્પર્શી જાય એવી છે. સૌને મારા નમસ્કાર. આમાં એક મા બાપ હોય છે, તેની દીકરી 8 વર્ષની હોય છે અને એ દીકરી મા બાપની એટલી લાડકી હોય છે કે 8 વર્ષની એ દીકરીને જરાક પણ કંઈ પણ થાય છે એટલે મા બાપ દુખી થઈ જાય છે. એકવાર એવું બને છે કે દીકરી વધારે બીમાર થઈ જાય છે અને પછી મમ્મી પપ્પા એને દવાખાને લઈ જાય છે. તો ત્યાં ડૉક્ટર એને જણાવે છે કે તમારી દીકરીને તો હૃદયની બીમારી છે, તો હૃદયની બીમારી છે માટે એને ઓપરેશન કરવું પડશે. તો એના મમ્મીને પપ્પાને સમજાવે છે ડૉક્ટર કે ઓપરેશન કરવું પડશે. પપ્પાને સમજાવે છે કે એને જો આ હૃદયની બીમારી છે માટે એને 5% એ કદાચ જીવી શકે ઓપરેશન પછી, એની કોઈ પણ ગેરંટી નથી અને જો ઓપરેશન ના કરવું પડે તો પણ એ મૃત્યુ પામે. એટલે 2 ઓપ્શન આપે છે. તો મા બાપ નિર્ણય લે છે કે મારી દીકરીને મારે ઓપરેશન તો કરાવવું જ જોઈએ, કદાચ એની જિંદગી લાંબી હોય તો એ જિંદગી જીવી જાય. માટે આખરે એના મમ્મી પપ્પા એ ઓપરેશન કરવા માટે તૈયાર થઈ જાય છે. એ દીકરીને મમ્મી પપ્પા પ્રેમથી એને બોલે છે, સમજાવે છે અને એની મમ્મી હોય છે એ એટલી ભક્તિ કરતી હોય છે, ભક્તિ ભાવના વાળી, એ ભગવાનને માનતી હોય છે કે બેટા તને કંઈ ન થાય, તારી અંદર તો ભગવાનનો વાસ છે, તારી અંદર ભગવાન વસેલો છે, તને કંઈ ન થાય. માટે તે એને સમજાવે છે અને નિર્ણય લે છે અને ઓપરેશન કરવા માટે તેઓ જાય છે. તો ત્યાં દીકરીને લઈ જવા માટે આવે છે ત્યારે દીકરીને એની મમ્મી હોય છે માથા પર હાથ ફેરવે છે અને પછી કહે છે કે બેટા તને કંઈ ન થાય, તારી અંદર ભગવાન વસેલો છે. આમ કરતા દીકરીને લઈ જવામાં આવે અને પછી ઓપરેશન અંદર લઈ જાય છે અને ત્યાં દીકરીને ઊંઘાડે છે. આજુબાજુ બધા ડોક્ટરો ઉભેલા હોય છે. દીકરીને એનું નામ પૂછે છે ડોક્ટર, તો દીકરી જવાબ આપે છે કે મારું નામ સોનુ છે. અને પછી દીકરી એની જાતે જ કહે છે કે મારી મમ્મીએ મને કીધું હતું કે ડોક્ટર અંકલ કે મારા હૃદયમાં તો ભગવાન વસેલા છે, માટે તમે ઓપરેશન કરો તો તમે જરા સાચવીને કરજો. આમ કરીને પછી ઓપરેશન પણ થઈ જાય છે. ડોક્ટરો ઓપરેશન કરી નાખે છે અને પછી ડોક્ટર વિચારમાં પડી જાય છે કે આપણું ઓપરેશન તો આ તો ફેલ ગયું. માટે તે તો હતાશ થઈને એના ગ્લાઉઝ હોય છે પહેરેલા એ કાઢી નાખે છે અને તે બેસી જાય છે. એ ડોક્ટર આધુનિક જમાનાના એ ડોક્ટર બધા સાધન સામગ્રી દ્વારા આજના જમાનામાં એ ઓપરેશન થાય છે. એટલે ભગવાનમાં કંઈક માંગતા નથી. પણ એની દીકરીની એ છેલ્લા 2 શબ્દો એની ડોક્ટરને યાદ આવે છે કે મારી અંદર ભગવાન વસેલા છે. માટે એ ડોક્ટર પહેલી વાર 2 હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે કે આ દીકરીએ મને કીધેલું કે મારી અંદર ભગવાન છે, માટે ડોક્ટર પણ પ્રાર્થના કરે છે કે જો આ દીકરીને તું બચાવી લે, તું જ એનો આધાર છે. પછી એ ડોક્ટર ટેબલ બેઠેલો હોય છે તે પાછો ઊભો થઈ જાય છે અને પછી તે ટેબલ પર દીકરીને એકવાર જોઈ છે તો એના હૃદયમાં ધીરે ધીરે બ્લડ આવવા લાગી જાય છે અને દીકરીનો જીવ બચી જાય છે. માટે ચમત્કાર થઈ જાય છે કે શ્રદ્ધા, ભક્તિ અને સબૂરી, જો આપણે વિશ્વાસ રાખીએ શ્રદ્ધાથી તો આપણે આપણો એ ભક્તિ પ્રેમ ભાવ રાખીએ તો ભગવાન છે જ. માટે સારી રીતે એનું ઓપરેશન પણ થઈ જાય છે અને એ દીકરી લાંબી જિંદગી સુધી એ જીવી જાય છે. માટે એટલું જ કહેવામાં આવ્યું છે કે જો બાત દવા से न हो सके, जो बात दवा से न हो सके वो बात दुआ से होती है, जो बात
दवा से न हो सके वो बात दुआ से होती है, काबिल गुरु जब मिलता है तो बात खुदा से होती है। थैंक यू।